Good morning, students. Unit 4, Read 1, Mind, Body, Medicine. Until now, we have discussed that physical diseases arise mainly from external factors, and mental diseases arise mainly from internal factors. However, most physical diseases have psychological cause and psychological effects. In the modern developed world, our problems are mainly psychological. We have all comforts of life, yet we are suffering from psychological unrest. Now, let us see what are the reasons for our psychological unrest. Our very way of life breeds unhappiness. We have hectic and unstable routines in which there is little peace or contentment. Our very way of life breeds unhappiness. આપણી જે લાઈફસ્ટાઈલ છે, આપણી જે જીવન જીવવાની રીત છે એ અનહેપીનેસ ક્રિએટ કરે છે. We have hectic and unstable routines. આપણા જે રૂટીન છે, આપણા જે લાઈફ રૂટીન્સ છે એ હેક્ટિક છે, સતત પ્રવૃત્તિમય છે, ફૂલ એક્ટિવિટીથી ભરેલા છે, એન્ડ અનસ્ટેબલ અને અસ્થિર છે, નોટ કોન્સ્ટન્ટ, કે જેમાં there is little peace, કે જેમાં ખૂબ જ ઓછી શાંતિ and contentment, સંતોષ રહેલા છે. We have disturbed the organic roots of life, like good food, water and air, and a happy family life. We have disturbed the organic roots of life. આપણા જીવનના જે ઓર્ગેનિક રૂટ્સ છે, જે નેચરલ બાયોલોજિકલ રૂટ્સ છે, તેને આપણે ડિસ્ટર્બ કરેલા છે. જેવા કે ગુડ ફૂડ, સારો ખોરાક, સ્વસ્થ રહેવા માટે, મન અને શરીરને તંદુરસ્ત રાખવા માટે સારો ખોરાક, હેલ્ધી ડાયટ, બેલેન્સ્ડ ફૂડ લેવું જરૂરી છે. જેને આપણે કેવી રીતે ડિસ્ટર્બ કરેલ છે? આપણે હેલ્ધી કે બેલેન્સ્ડ ડાયટ, આપણી પાસે સુવિધા છે, આપણી પાસે એ સુવિધા છે કે આપણે અફોર્ડ કરી શકીએ છીએ બેલેન્સ્ડ ડાયટ, પરંતુ આપણે તેને કેવી રીતે ડિસ્ટર્બ કરેલ છે? આપણે બેલેન્સ્ડ ડાયટ લેવાને બદલે ફાસ્ટ ફૂડ, જંક ફૂડ ખાઈએ છીએ, અનહેલ્ધી ફૂડ લઈએ છીએ. વોટર, ત્યારબાદ ઓર્ગેનિક રૂટ ઓફ લાઈફ, વોટર, પાણી, પાણીને પણ આપણે પ્રદૂષિત કરેલ છે. પાણી કે જે આપણા શરીર માટે જરૂરી છે તેને પણ આપણે ડિસ્ટર્બ કરેલ છે, એને પ્રદૂષિત કરીને. પાણીને આપણે પ્રદૂષિત કર્યું છે અને તેને શુદ્ધ કરવા માટે, શુદ્ધ પાણી પીવા માટે આપણે તેને ફિલ્ટર કરીએ છીએ, અને જેનાથી એના જે પોષક તત્વો છે, ઘણા બધા પોષક તત્વો છે એ નાશ પામે છે. અને તેમજ જે પાણી પ્રદૂષિત થાય છે, ઇન્ડસ્ટ્રીને કારણે જે પાણી છે એ પ્રદૂષિત થાય છે, ઉદ્યોગોને કારણે, ફેક્ટરીઝને કારણે, અને એ જે પ્રદૂષિત થયેલું પાણી છે એનાથી પ્લાન્ટ્સ, આપણા જે ખોરાક માટે જે જીવન જરૂરી છે, જે ખેતી કરવામાં આવે છે, એમાં પણ એ પ્રદૂષિત પાણીનો ઉપયોગ થાય છે, અને અંતે એ ખોરાક આપણે લઈએ છીએ અને આ રીતે આપણે બીમાર પડીએ છીએ. તો ફૂડ અને વોટર, એ જે ઓર્ગેનિક રૂટ છે એને આપણે ડિસ્ટર્બ કરેલ છે. એન્ડ એર, આપણે જાણીએ છીએ કે આપણને વાતાવરણમાંથી શુદ્ધ ઓક્સિજન પણ મળતો નથી.
એન્ડ અ હેપી ફેમિલી લાઈફ. જે પણ આપણા જીવનનું એક ઓર્ગેનિક રૂટ છે તેને પણ આપણે ડિસ્ટર્બ કરેલી છે. મોટા ભાગના કુટુંબોમાં આપણે સ્ટ્રેસ, તણાવ જોઈએ છીએ. પહેલા જે સંયુક્ત ફેમિલીની વ્યવસ્થા હતી તેને આપણે ડિસ્ટર્બ કરી છે. We live in an artificial world dominated by urban landscape and mass media. આપણે એવી કૃત્રિમ દુનિયામાં રહીએ છીએ કે જે અર્બન લેન્ડસ્કેપ અને માસ મીડિયાથી પ્રભાવિત છે, જે શહેરીકરણથી અને માસ મીડિયાથી પ્રભાવિત છે. લોકોની દોટ દિવસે ને દિવસે શહેર તરફ છે અને એ શહેરીકરણની જે આર્ટિફિશિયલ દુનિયા છે એમાં આપણે રહીએ છીએ. એન્ડ માસ મીડિયા મીડિયા દ્વારા જે સમાચાર આપણે જોઈએ છીએ, જે પ્રસાર કરવામાં આવે છે મીડિયા દ્વારા, તેના દ્વારા પણ આપણી માનસિકતા ઘડાય છે. તો અર્બન લેન્ડસ્કેપ અને માસ મીડિયાથી જે પ્રભાવિત છે એવી આર્ટિફિશિયલ દુનિયામાં આપણે રહીએ છીએ. એન્ડ there is little to nourish the soul. અને આપણી લાઈફસ્ટાઈલ એવી છે કે જેમાં very little to nourish our soul. આપણા આત્માને પોષણ મળે એવું ખૂબ જ ઓછું છે કે નેગવત છે. We always desire new things and are seldom content with what we have. We always desire new things. આપણે હંમેશા નવી વસ્તુઓ જોઈએ છીએ, નવું જોઈએ છીએ. આપણી પાસે જે છે એનાથી આપણે સંતુષ્ટ નથી. આપણી પાસે મોટા ભાગની ભૌતિક સુખ સુવિધાઓ છે, જે પણ જીવન જરૂરી વસ્તુઓ છે એ છે, છતાં પણ we crave for new things. છતાં પણ આપણે નવું જોઈએ છે. We always crave to have more. We always crave to have more. આપણે એવી ઈચ્છા રાખીએ છીએ કે આપણી પાસે વધારે ને વધારે હોય. We are never still or at rest. આપણે ક્યારેય પણ શાંત હોતા નથી. આપણે ક્યારેય પણ we are never still or at rest. Our medicine is more a quick fix to keep us going in our wrong lifestyles and rarely addresses the behavioral root of our problems. Our medicine, આપણે બીમાર પડીએ છીએ અને પછી આપણે મેડિસિન લઈએ છીએ, દવા લઈએ છીએ. તો our medicine is more a quick fix to keep us going in our wrong lifestyle. અને આપણે જે મેડિસિન લઈએ છીએ એ આપણી આ જે રોંગ લાઈફસ્ટાઈલ છે એમાં વધારો કરે છે. આપણે એવું માનીએ છીએ કે મેડિસિન લેવાથી આપણું શરીર છે આપણે સાજા થઈ જઈશું, આપણે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ બની જઈશું, પરંતુ નહીં, એ આપણી જે રોંગ લાઈફસ્ટાઈલ છે એને આગળ વધારે છે. And rarely addresses the behavioral root of our problems. અને મેડિસિન લેવાથી એ ભાગ્યે જ આપણા પ્રોબ્લેમ્સ છે, શારીરિક કે માનસિક આપણા પ્રોબ્લેમ્સ છે એના રૂટ સુધી એ ભાગ્યે જ પહોંચે છે. તો આપણે એવું માનીએ છીએ કે મેડિસિનથી આપણે શારીરિક અને માનસિક સ્વસ્થ બની જઈશું, પરંતુ મેડિસિન્સથી ઘણી બધી આડઅસરો થાય છે. તો આ રીતે મેડિસિન લેવાથી આપણા જે મૂળ પ્રોબ્લેમ્સ છે એ સોલ્વ થતા નથી. કે આપણી કોઈ પણ બીમારી છે
એ એના રૂટ સુધી મેડિસિન દ્વારા જવાતું નથી. We take a quick pill hoping that our problems will go away. We take a quick pill. આપણી લાઈફસ્ટાઈલ એવી છે કે આપણને બીમાર પડવું પાલવે નહીં. એટલા માટે આપણે આપણા કામ સમયસર કરવા માટે જેવા આપણે બીમાર પડીએ, સામાન્ય બીમારી આપણને હેડેક હોય તો પણ આપણે શું કરશું? આપણે કફ હોય તો પણ આપણે શું કરશું? તરત જ દવા લેશું. અને દવા લઈને સારા થયા પછી આપણે તરત જ આપણા જે કામ કરવાના છે એ કરશું. કારણ કે આપણા ઉપર એક બર્ડન છે કે આપણે આ કામ સમયસર પૂરા કરવાના છે. અને એ સ્ટ્રેસને કારણે જ કોઈ બીમારી થાય છે, હેડેક જેવી બીમારી થાય. અને પછી આપણે એ દૂર કરવા માટે, ફોર એક્ઝામ્પલ હેડેક હોય અને એ દૂર કરવા માટે આપણે મેડિસિન લઈએ છીએ. હેડેક માટેની જે દવા આવે છે એ પીએ છીએ, પરંતુ એનાથી આપણા રોગના મૂળ સુધી જઈ શકાતું નથી. આપણે એમ માનીને દવા લઈએ છીએ, એવી આશા રાખીએ છીએ કે our problems will go away. આપણા પ્રોબ્લેમ છે એ દૂર થશે. બટ we do not recognize, પરંતુ આપણે એ બાબત સમજી શકતા નથી કે that it may only be a symptom of an imbalanced life. આપણે એ બાબત નથી સમજી શકતા કે આ તો આપણી imbalanced લાઈફની નિશાની છે. It is a symptom of our imbalanced life. It is a warning light that we must notice. It is a warning light. એ વોર્નિંગ લાઇટ છે કે જે આપણે નોટિસ કરવી જોઈએ. Ayurveda, on the other hand, teaches harmony with nature, simplicity and contentment as keys to well-being. Ayurveda, on the other hand, Ayurveda આપણને શીખવે છે harmony with nature. આયુર્વેદ આપણને શું શીખવે છે? હાર્મની વિથ નેચર, નેચર સાથે સુમેળતા. સિમ્પ્લિસિટી, સાદાઈ, એન્ડ કન્ટેન્ટમેન્ટ, કન્ટેન્ટમેન્ટ સંતોષ. આપણા તંદુરસ્ત જીવનના ફોર અવર વેલ બીઇંગ ઇન લાઈફ એની કીઝ શું છે? તો કે કન્ટેન્ટમેન્ટ, હાર્મની વિથ નેચર એન્ડ સિમ્પ્લિસિટી, જે આયુર્વેદ આપણને શીખવે છે. નેચર સાથે સુમેળથી રહેવું, સિમ્પ્લિસિટી, સાદગીથી રહેવું, અને આપણી પાસે જે પણ છે એમાં સંતોષ માનવો. તો આયુર્વેદ આ આપણને શીખવે છે. It shows us how to live in a state of balance in which fulfillment is a matter of being, not of having. આયુર્વેદ આપણને એ રાહ બતાવે છે કે how to live in a state of balance. In a state of balance માં કેવી રીતે રહેવું? સ્થિત પ્રજ્ઞ કેવી રીતે રહેવું? સ્થિર કેવી રીતે રહેવું? કે જેમાં ફુલફિલમેન્ટ છે એ એક મેટર ઓફ બીઇંગ છે, આપણી એક જરૂરિયાત છે, નોટ ઓફ હેવિંગ, કે આપણી પાસે ઘણું બધું હોવું જોઈએ એ નહીં. It connects us with the source of creativity and happiness within ourselves so that we can permanently overcome our psychological problems. It connects us. આયુર્વેદ આપણને સોર્સ ઓફ કનેક્ટિવિટી અને સોર્સ ઓફ ક્રિએટિવિટી અને હેપીનેસ સાથે જોડે છે. સર્જનાત્મકતાના સ્ત્રોત સાથે અને હેપીનેસ સાથે આયુર્વેદ આપણને જોડે છે. within ourselves, so that જેથી કરીને we can permanently આપણા સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ છે એને દૂર કરી શકીએ. Ayurveda provides a real solution to our health problems
which requires to change how we live, think and observe. આયુર્વેદ આપણને રિયલ સોલ્યુશન આપે છે ટુ અવર હેલ્થ પ્રોબ્લેમ્સ. આપણા હેલ્થ પ્રોબ્લેમ માટે આયુર્વેદ એક રિયલ સોલ્યુશન આપે છે કે જેમાં જરૂર રહે છે ટુ ચેન્જ હાઉ વી લીવ. આપણે કેવી રીતે રહીએ છીએ, આપણી લાઈફસ્ટાઈલ ચેન્જ કરવાની વાત છે. હાઉ વી થિંક, આપણે કેવું વિચારીએ છીએ, પોઝિટિવ કે નેગેટિવ. એન્ડ ઓબ્ઝર્વ, અને કેવી રીતે આપણે ઓબ્ઝર્વ કરીએ છીએ, આ બધામાં ચેન્જ લાવવાની આયુર્વેદ આપણને શીખવે છે. અને એ રીતે આપણા જે પ્રોબ્લેમ્સ છે હેલ્થ પ્રત્યેના કે માનસિક રોગ પ્રત્યેના જે પ્રોબ્લેમ્સ છે એનામાં એક રિયલ સોલ્યુશન લાવે છે. તો આ જે આયુર્વેદ હિલિંગ્સના, આયુર્વેદ સારવારના જે 4 લેવલ્સ છે એ આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં જોશું. નાવ આપણે કેટલાક ડિફિકલ્ટ વર્ડ્સના મીનિંગ સમજીએ. બ્રીડ, બ્રીડ એટલે પ્રોડ્યુસ કે ડેવલપ, ઉત્પન્ન થવું કે પ્રોડ્યુસ ઉછેરવું એવો અર્થ પણ થાય. હેક્ટિક, હેક્ટિક means full of intense activity, full of intense activity, ઘણી બધી પ્રવૃત્તિઓથી ભરપૂર. અનસ્ટેબલ, જે સ્ટેબલનો વિરોધી છે નોટ સ્ટેબલ, અસ્થિર. કન્ટેન્ટમેન્ટ એટલે સંતોષ, સેટિસ્ફેક્શન. ઓર્ગેનિક, ઓર્ગેનિક means નેચરલ કે બાયોલોજિકલ, નેચરલ બાયોલોજિકલ શરીર રચનાને લગતું. મૂળભૂત, ડોમિનેટેડ, કંટ્રોલ્ડ. ડોમિનેટેડ means કંટ્રોલ્ડ, પ્રભુત્વ ધરાવે છે. નરિશ means નર્ચર, પોષવું. સિમ્પટમ, સિમ્પટમ એટલે અસાઇન, સંકેત. હાર્મની, હાર્મની means orderly combination, સુમેળ. અર્બન લેન્ડસ્કેપ means શહેરી વાતાવરણ, અર્બન એન્વાયરમેન્ટ. થેન્ક યુ.